હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. હર હર મહાદેવ, જય પરશુરામ. તો જો અમે નીકળી પડ્યા છીએ પિકનિક કરવા માટે. અને જો ટ્વિશાબેન પાછળ વાંચે છે બુક. એટલે એકચ્યુઅલી એટલું બધું લોંગ ડિસ્ટન્સ નથી, બટ તો એ ટ્વિશાબેનને ટાઈમ પાસ કરવા માટે કંઈક તો આપવું જ પડે મારે. શું કે ટ્વિશા? ડોગમેન. ડોગમેન 2. પછી આ ખતમ થઈ જશે, પછી ડોગી આ ખતમ થઈ જશે, પછી ડોગમેન 3 વાંચીશ. હે, ઓકે. તો આ બુક તો એટલી વારમાં ખતમ કરી દેવાની છો? નાનું નાનું જ છે. જો બતાવ. અચ્છા, ઓકે. પછી આમાં પહેલા ફ્લિપ પણ છે, બતાવ. ફ્લિપ પણ છે, બતાવ. ફ્લિપ છે. ફાસ્ટ ફાસ્ટ કરું તો આ ગાડીમાં છે ને હાથ હેન્ડ વેવ કરે છે આમાં. અત્યારે અમે લોકો ક્યારે જઈ રહ્યા છે એની માટે તમને થોડુંક વેઇટ કરવું પડશે. કે કોની સાથે જઈ રહ્યા છે એની માટે બી વેઇટ કરવું પડશે. તો હવે અમે તમને મળીએ પછી, થોડીક વાર પછી. બાય. બીજી ગાંઠિયામાં આવી ગયા છે. જુનાગઢના મોસ્ટ ફેમસ ગાંઠિયા છે, તો મસ્ટ વિઝિટ. એકવાર તમે વિઝિટ કરો. બધું અલગ અલગ ઘણું બધું મળે છે. ફરસાણ, ખમણ, ઢોકળા, ઈદડા, વણેલા ગાંઠિયા, પાપડી. મસ્ટ વિઝિટ. તો બ્રાન્ડ એમ્બેસેડર બની નહીં ગયો ને ટીજી એમાંથી થોડુંક મને કમિશન મળશે. એ અમે ડાયરેક્ટ ટીજી ગાંઠિયામાંથી લઈ લઈશું. કે અમે 3 જણા જુનાગઢના છીએ, હા, એટલે યસ યસ યસ. 3 It's our duty, yes. તમે હા બરાબર. પ્રિયંકા અને શિવાંગભાઈ, અમે 3 જણા જુનાગઢના છીએ. એટલે સૌરાષ્ટ્રના લોકો ભેગા થાય ને એટલે પછી ગાંઠિયા તો એ ડેફિનેટલી લોકોને પ્રમોશન કરવું જ પડે. મતલબ એ તો અમારી ફરજમાં આવે. અને એ લોકોને ગાંઠિયા જ ખાવા હોય. જ્યારે આપણે અમદાવાદ વાળા જે હોય એ લોકોને ભજીયા ખાવા હોય કે બીજી કંઈક વસ્તુ ખાવી હોય. સાચી વાત ને ટીશા? ટીશા ને હું અમદાવાદી છે બંને. આવી ગયા છે અમે ટીજી ગાંઠિયામાં. તો ચલો, શું ખાઈશ ત્રિષા તું? ઈદડા. ત્રિષા ઈદડા ખાશે ને મને વાંધો નહીં. અને મને તો અહીંના થેપલા ને એવું બહુ ભાવે છે. તો ચલો જોઈએ. આ લોકોએ શું વેફર ને ગાંઠિયા એ વેચવાનું ચાલુ કર્યું લાગે છે. આ એકચ્યુઅલી કુલર જોઈને શિવાંગને કંઈક એની જૂની વાત યાદ આવી ગઈ છે. એ કંઈક શેર કરી રહ્યો છે હવે. એટલે અમે છે ને નવું કુલર લીધું હતું. હા એટલે આમ નાનું કમ્પેક્ટ સાઇઝનું હતું. બરાબર. એટલે અમને એમ કે 2 જણા માટે ઇનફ છે. હા એટલે અમે કુલર લઈને આવ્યા તો અમને થોડુંક હાઇટમાં નાનું લાગ્યું. તો અમે એને ચડાવ્યું ખુરશી ઉપર ચડાવ્યું ને પછી અમે તો ચાલુ કરીને મસ્ત સુઈ ગયા. એટલે પછી અમે વાતો કરતા હતા કે કેટલી મસ્ત ઠંડી હવા આવે, કુલર તો બહુ મસ્ત છે ને આમ ને તેમ. પાણી ભરીને ફૂલ ટાંકી કરી ને પછી અમને એમ કે બહુ મસ્ત ઠંડી હવા આવે છે. તો સવારે પછી ઉઠીને જોયું ને તો પાણી એમને ભરેલું હતું. એટલે કુલિંગનું પેલું ચાલુ જ નતું કરેલું. બટ આ તો મેન્ટલી અમને એવું થતું હતું કે કુલર લીધું એટલે પૈસા વસૂલ છે એમ. કદાચ કુલર બંધ હોત તોય તમને એવું લાગે છે કુલર બંધ હોત તોય અમને ઠંડી હવા આવતી હોય. તો એકચ્યુઅલમાં આવો એક્સપિરિયન્સ રહ્યો કુલર. તો કુલરનો ફોટો લગાડી દીધો હતો. એટલે આ એક સાયકોલોજીકલ કુલર લીધું એટલે તમને માઇન્ડમાં એવું જ થાય કે ઓ ઠંડી હવા આવે. પણ એકચ્યુઅલમાં કુલિંગ બંધ જ હતું કુલરમાં. સાચી વાત છે. સમજો. તો ધેટ વોઝ ધ ફર્સ્ટ એક્સપિરિયન્સ ઓફ કુલર. બરાબર. સરસ સરસ. તો જો આ ત્રિષાબેનના ઈદડા આયા પર તું ખા તો ખરી. અને અહીંયા આવી ગયા છે ગાંઠિયા. રિવોલ્વિંગ ચેર જેવું. વાહ આંટી, જોરદાર છે બાકી. એટલે તો અમે તને શૂઝ પહેરવાનું કીધું કે શૂઝ પહેરીશ તો જ આ બધી એક્ટિવિટી થશે. હેલો, તો આવી ગયા છે અમે માહી રિસોર્ટમાં. જુઓ, આ બધો પ્લે એક્ટિવિટી એરિયા છે આખો. જઈશું આપણે ત્યારે આપણે ચેક ઇન કરી લઈએ. છોકરાઓને તો ત્યાં જ જવું હોય. ચલો
રિસોર્ટ છે આખું એનું આઇલેન્ડ પ્લે એરિયા, જો પિકલ બોલ પણ છે આમાં. કિડ્સ આઇલેન્ડ, હેવન પુલ, સ્વી પુલ, વેવ પુલ છે કહેતી હતી ને હે નોટી. તો જો આ વાળું જે છે એ સ્વિમિંગ પુલ એરિયા છે. આખું આ ફોરેસ્ટ જેવો વાઇબ આવે છે આમાં, જો ફોરેસ્ટ વાઇબ. તો જો અમે એન્ટ્રી લઈએ છીએ રિસોર્ટની અહીંથી. હા સરસ જ છે એમ તો. જો અહીંયા રેન ડાન્સ થાય છે, પેલી બાજુ સ્વિમિંગ પુલ છે, જો મિની વોટર પાર્ક જેવું છે. છોકરાઓને બહુ મજા આવશે. જો પેલા લોકો બી રમે, મને બી રમવું. હા તો પેલા કોટેજ બુક કરાયા છે, તો જોઈએ આપણે કોટેજ કેવા છે. આ બાજુ આઈ થિંક આ વેવ પુલ લાગે છે. તો જો આ છે બધા કોટેજીસ અને વચ્ચે એક પુલ પણ આવેલો છે. તો ચલો હવે જઈએ આપણો કોટેજ કેવો છે. જો અહીંયા સેન્ટરમાં એક પુલ આપેલો છે અને અમારો રૂમ છે, લાસ્ટવાળું જે કોટેજ છે એ અમારું છે. તો ચલો હવે જોઈએ કેવા રૂમ છે. તો હવે અમે લોકો તમને આપીએ છીએ અમારો રૂમ ટૂર. છે કોટેજ રિસોર્ટ છે, તો અમે બુક કરાયું છે કોટેજ. વાહ, ઠંડા પાણીની બોટલ એ રે, એ મૂકી દે ફ્રીજમાં. એ બે બોટલ આપીને એ ફ્રીજમાં મૂકી દે. તો જો આ છે અમારો રૂમ, આ છે બેડ, અને અહીંયા એસી પણ છે. અને જો મિની ફ્રીજ પણ છે. મિની ફ્રીજમાં ટ્વિશા મૂકી દે પાણીની બોટલ. ફ્રીજ ચાલુ છે ને. ટીવી પણ અહીંયા ટીવી છે. તો હવે અમે લોકો જઈ રહ્યા છે ખાવા, અને ખાઈને પછી અમે લોકો જશું મિની વોટર પાર્ક, સ્વિમિંગ પુલ. તો હવે અમે લોકો તમને સીધા મળીએ ત્યાં મિની વોટર પાર્કમાં નહીં, લંચમાં. લંચ. તો જુઓ અહીંથી આ અમારો રૂમ છે અને અહીંથી દેખાય છે ગુલાબી સ્વિમિંગ પુલ. ગાર્ડન છે અહીંયા, મિની સ્વિમિંગ પુલ છે. સામેની બાજુ પણ કોટેજીસ છે. અહીંયા એક સિટિંગ એરેન્જમેન્ટ પણ આપેલું છે. અહીંયા મિની સિટિંગ એરિયા પણ છે. અહીંયા બેસીને આપણે પુલ વ્યૂ જોઈ શકીએ. અને એકદમ કોઝી રૂમ છે નહીં? અગર આટલું સારું બેડરૂમ હોય અને પ્લસ તો બોલો શું થાય? શું થાય? જો ના ફેન. તું બહુ લાંબી છો. જમ્પ જમ્પ, બસ બેઠા બેઠા જમ્પ કરવાનું. બેસી જા, હવે બીક લાગે મને. તો ચલો હવે સીધા આપણે જઈએ લંચમાં. આવી ગયું છે અમારું લંચ. મેં લઈ લીધો છે કેરીનો રસ, વેજ સબ્જી, પનીરની સબ્જી છે, ફ્રાઈમ્સ છે, દાલ ફ્રાય જીરા રાઈસ છે, રોટી છે અને ઓનિયન છે, છાશ છે. ટ્વીશુબેને પણ દાલ ફ્રાય જીરા રાઈસ લીધા છે. તો જોવો લંચ થઈ ગયો છે ને બંને છોકરાઓ આવી ગયા છે સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરવા માટે. તડકો હતો તો પણ મેં કીધું કે આપણે થોડા લેટ જઈએ, પણ ના, છોકરાઓને તો બહુ જ ઉતાવળ હતી. અને ચેતન ને શિવાંગભાઈ છે એ લોકો પણ આવી ગયા હતા સ્વિમિંગ કરવા માટે. અને જુઓ છોકરાઓ કેટલી મસ્તી કરી રહ્યા છે. અને ખરેખર બહુ સરસ જગ્યા છે. અને આગળ વેવ પુલ પણ છે. પછી અહીંયા સ્વિમિંગ કરી અને પછી આ લોકો બધા ગયા હતા વેવ પુલમાં. અને જો હું તમને બતાવી દઉં કે વેવ પુલમાં કેવી રીતના વેવ્સ આવી રહ્યા છે. જુઓ, હું એકચ્યુઅલી નથી કરતી સ્વિમિંગ, બિકોઝ મને થોડુંક આમાં ક્લોરીનવાળું પાણી હોય તો ટેનિંગનો બહુ ઇસ્યુ થઈ જાય છે. એટલે હું બસ બહારથી આ લોકોને એન્જોય કરતા જોતી હતી. મને તો બેઠા બેઠા એ આ બધો નજારો જોવો એ બહુ ગમે છે. સો આઈ એમ એન્જોઈંગ ધેટ. સો હું બસ જો થોડીક ફ્રેશન અપ થવા ગઈ હતી રૂમમાં. બહુ જ ગરમી થઈ ગયું હતું, તો મેં કીધું થોડો ચલો મેકઅપનો ટચઅપ કરી લઉં. ફેસ એકદમ પહેલો થઈ ગયો હતો. મને ગરમીમાં એ જ પ્રોબ્લેમ થાય કે સારા આપણે બહુ કાળા ન થઈ જાય, ટેનિંગ ન થઈ જાય.
એટલે મેં જો કેપ પહેરી લીધી છે. તો ચલો હવે આપણે જોઈએ કે આ લોકો શું કરી રહ્યા છે. તો તમને બતાવી દઉં. તો જો અત્યારે બધા રેન ડાન્સ કરી રહ્યા છીએ. તો જુઓ બધા એકદમ એન્જોય કરી રહ્યા છે. આ છે એ રેમ્બો રિંગ છે અને જેમાંથી શાવર આવે છે. તો જો આમાં ઓરિજિનલ ઓડિયો છે એ મારે મ્યુટ રાખવો પડ્યો છે કોપીરાઇટને લીધે. બેકગ્રાઉન્ડમાં બોલિવૂડ સોંગ વાગતા હતા તો આમાં ચેતન પણ કંઈ બોલી રહ્યા છે પણ મારે આમ મ્યુટ કરી દેવું પડ્યું હતું. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ હાઈ ટી માટે. ટ્વિશાબેને નાહી લીધું છે અને ચેન્જ પણ કરી લીધું છે. અને ડેડી એ લોકો હજુ પણ નાતા હતા. હા એ લોકો તો તારા કરતાં વધારે નાહી છે. ડેડી તો ટ્વિશા તે તો નાહી લીધું. હવે તો ખંજવાળ તો આવે. આ પાણી છે ક્લોરીન વાળું હોય એટલે ગમે તેટલું આપણે સનસ્ક્રીન નાખીએ ને ખંજવાળ તો આવે જ થોડી ઘણી. ટ્વિશું કેટલી વાર સુધી જોઈએ હવે બધાને અલગ અલગ સ્કિન ઉપર ડિપેન્ડ કરે. તો જોવો આવી ગયા છે અમે એડવેન્ચર પાર્કમાં. આ છે 1 2 3 લેવલ છે. ટ્વિશું આ 3 લેવલ છે. ફર્સ્ટ લેવલ આવી ગયા છીએ અમે ગાર્ડનમાં. આ એડવેન્ચર બધું છે. એડવેન્ચર પાર્કમાં આવી ગયા છે અને જો અહીંયા બધા ક્રિકેટ રમે છે. અમે પણ થોડી વાર પછી ક્રિકેટ રમશું. તો પહેલાં આ લોકોને જોઈ લઈએ કે થોડું આ લોકોને એડવેન્ચર કરવું છે. ટ્વિશાને બહુ ઈચ્છા છે એડવેન્ચર કરવાની. તો ચલો પહેલાં એડવેન્ચર કરી લઈએ પછી કંઈક બીજું આગળ કરશું. શું થયું ટ્વિશાબેન? લે આ ટ્વિશા તો પાછી આવી ગઈ બીક લાગે કરીને. કેમ? છ જણા છીએ ને. કોણ? ટ્વિશા સેકન્ડ નંબર. કોણ? શ્વેતા ફર્સ્ટ. કોણ? 4. કોણ? આશી થર્ડ નંબર પર. તમે છે. કોણ? છઠ્ઠાનો છેલ્લા. ચલો ભાઈ વાહ. બાય ધ વે ચેતને મને 0 પર આઉટ કરી દીધી. ફર્સ્ટ બોલ જ આઉટ કરી દીધી. ચેતન કે દૂર જતો રહ્યો. ઓ બાપ રે. જો વાંદરા છે એમાં બેબી મંકી છે હો ટ્વિશા. જો આ ઝાડ ઉપર આખું ફેમિલી રહેતું લાગે છે. તો નજીક જતા બીક તો લાગે છે પણ તોય આપણે અહીંથી નજીકથી પાડીએ. જો બીજું આવ્યું. બહુ બધા છે. જો અમે લાગે આ ટ્રીમાં જ રહેતા લાગે છે. કેટલા બધા છે. સો ગાઈસ ફાઇનલી બેટિંગ પતી ગઈ છે. હવે આ લોકો રમે છે બેડમિન્ટન. જો હું તમને બતાવું. મેં થોડી બ્રેક લીધી છે રમવા માટે. પ્રિયંકા અને ટ્વિશા રમે છે. પવન નથી એટલે મજા આવે રમવાની બેડમિન્ટન.
તો જો અમારા માટે સ્પ્રાઇટ આવી ગઈ છે અને શું લાવ્યા છો નાસ્તામાં તમે? બહુ બધો નાસ્તો આવી ગયો છે. દેખાય પડીકા પડીકા. ઇન્ટરનેશનલ લેવલના પ્લેયર અને ડોમેસ્ટિક લેવલના પ્લેયરની મેચ ચાલુ થઈ ગઈ છે. ઓકે અને મેચની કન્ડિશન શું છે અત્યારે? મેચની કન્ડિશન આવી છે કે ઇન્ટરનેશનલ લેવલના પ્લેયર બહુ વિચારી રહ્યા છે, બહુ ટાઈમ લઈ રહ્યા છે. ડોમેસ્ટિક પ્લેયરને શું છે કે નેક્સ્ટ આગળના સ્ટેપ શું વિચારવા વગર જ પગલાં ભરે મને લાગે છે કે ઇન્ટરનેશનલ લેવલના પ્લેયરને ઇન્ટરનેશનલ લેવલના પ્લેયર જોડે જ ફાવે છે રમવાનું. અને ઇન્ટરનેશનલ લેવલના પ્લેયર છે ને એ વિચારીને સ્ટેપ ભરે કે આગળના સ્ટેપમાં શું થવાનું હશે. એ ડોમેસ્ટિક પ્લેયર છે ને એ બસ ખાલી ભરી જ લે, આગળનું કંઈ વિચારતો નહીં, એટલે ટાઈમ ઓછો લે છે. જોકે ઇન્ટરનેશનલ લેવલના પ્લેયર સર્ચ મારે છે કે ઊંટ કે આવે ને ઘોડો કે આવે. હા એ વાત બરોબર. કારણ કે એમના દેશમાં કંઈક અલગ ટાઈપનો નેપાળ ને બાંગ્લાદેશ એ બાજુ ગયા હતા રમવા. ઇન્ટરનેશનલ લેવલની જે મેચ છે બહુ પહેલા રમાઈ હતી કેન્દ્રિયમાં રહેવાના. લૂડોના ટેબલ ઉપર અત્યારે ટ્વિશાબેન અને આરશવી આચાર્યબેન નાસ્તો કરી રહ્યા છે. જોઈ લો, મજા આવે છે બચ્ચા લોકો? સો ગાઈઝ બસ રમીને આવી ગયા છે, ફ્રેશન અપ થઈ ગઈ છું. જો આ ટ્રેક સૂટ પહેરી લીધું છે અને જો એકદમ આમ શું કહેવાય બહુ મસ્ત કોટેજની વાઇબ આવી રહી છે. રૂમ બુક કરાયો છે, જો એકદમ મસ્ત કોટેજ જેવી વાઇબ જ આવે છે અને બહુ મજા આવી રહી છે. અને ટ્વિશુબેન અહીંયા ટ્વિશુબેન આજે બહુ મજા આવી ગઈ નાવાની. કેવું સ્વિમિંગ પુલમાં કેવી મજા આવી? બહુ. તો આજનો દિવસ ખરેખર બહુ સરસ ગયો. જો આ મસ્તની લાઈટ છે અમારે, બધું મસ્ત મસ્ત, બધું મસ્ત જ છે ને. હું બી મસ્ત. અમારી કોઈ મસ્ત. તો બસ જો હવે આપણે જઈએ. અમે બહુ બધું ક્રિકેટ રમ્યું, ટ્વિશાને બહુ મજા આવી નહીં ટ્વિશુ? તો હવે અમે લોકો પહેલા જશું ઠૂસવું પડશે, બહુ ભૂખ લાગી છે. એટલું બધું એકચ્યુઅલી પછી અમે લોકો કદાચ જશું પિકલ બોલ. પિકલ બોલ કે ગેમ ઉનો છે કે કંઈ પણ રમશું ખરી. સુવાના નથી, આજે તો ફન ટાઈમ છે ને, એટલા માટે. તમારી સ્કૂલ ચાલુ થઈ ગઈ. મંડે થી પછી ટ્વિશાબેનની સ્કૂલ ચાલુ થવાની છે, તો હમણાં 2 દિવસ આપણે એન્જોય જ કરી લેવાનો છે, 2 ડેઝ નહીં. કાલે હજી સવારે પણ ચેતને કીધું છે કે ટ્વિશાને સ્વિમિંગ પુલમાં લઈ જવાના છે. તો યસ, કાલ સવારે પણ સ્વિમિંગ પુલમાં કાલે જશું. મમ્માને બી સ્વિમિંગ કરવાનું. હા, પણ પછી મને ટ્રેનિંગ થઈ જાય યાર, મને એ એક ડર લાગે છે. પછી તો મારી અત્યારે skin હું કાળી તારા થઈ જાય. જેવી સ્કિન છું. જોઈએ હવે કાલની વાત કાલે, હે ને. તો હવે અત્યારે અમે જઈએ છીએ ડિનરમાં. જોઈએ ડિનરમાં શું છે, પછીનો પ્લાન અમે પાછો આગળ બતાવીશું. બરોબર છે? ચલો. રામ રામ. રામ રામ. તો જો આપણું ડિનર છે, છોલે છે, પાસ્તા છે, આ ઓલું છે ને શું કહેવાય માલપુઆ, શાહી ટુકડા, છોલે, કુલચા આવે છે ગરમ ગરમ છે, પુલાવ અને પાપડ અને છાશ. જો અમારી વસ્તુ આવી ગઈ છે, છોલે, પુલાવ, માલપુઆ, કુલચા, પાસ્તા, સલાડ અને આ રાયતું છે. યસ ગાઈસ, પિકલ બોલની હાલત કંઈ સારી નથી નેટ્સની. સો અમે લોકો પાછા આવી ગયા. ચેતન અને શિવાંગભાઈ રમે છે બેડમિન્ટન અને અમે જઈએ છીએ રૂમમાં. જોઈએ હવે કંઈ ડીજે બીજે ચાલુ કરાવીએ કે ભાઈ શું રમીએ બીજું, કે પછી ઊનો રમીએ, ડીજે ચાલુ કરાવીએ, જોઈએ. તો અત્યારે તો અમે રૂમમાં જઈએ છીએ. ડિનર અમે કરી દીધું છે, સરસ હતું ડિનર, મજા આવી ગઈ નહીં ટ્વિશુ? ટ્વિશુબેને તો પાસ્તા મળી ગયા એટલે તો બહુ મજા આવે. તો બસ હું તમને વ્યૂ અત્યારનો બતાવો અહીંયા અમારા રિસોર્ટના કોટેજનો. બહુ સરસ છે વ્યૂ. ફ્લેમિંગો. ગાઈઝ અમે લોકો રમીએ છીએ ઉનો. ખોટું બોલીશ તો બધા પચાસ. જો ચીટિંગ નહીં ચેતન. ચાલ આશ્વી સમજાવતી જો રહે. આ 4+ એટલે ઈ કલર પણ ચેન્જ કરી શકશે અને નેક્સ્ટ વાળાને 4 પત્તા લેવાના. કલર ચેન્જ. ઓહ ગુડ, વેરી ગુડ. મને +4 આપી દીધું છે.
બ્લુ 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 તો નથી. નેક્સ્ટ પણ વાળાને હું 4 શ્વેતાને પત્તા આપીશ લેવાના. પ્લસ લીધા ચાર. ઓ બાપરે, ચેન્જીસ ટુ ગ્રીન. ગ્રીન. ઓ એટલે 4 પત્તા. 4 પત્તા 4 આપ્યા ને. કલર ચેન્જીસ કરાય મારસી? હા કરાય ને. કલર ચેન્જીસ ટુ જો મારે કયા કલર છે. યલો બહુ છે. યલો કાઢો. યલો. યેલો ચાલ +2 ચાલ ઓ પ્લસ 2 તારે બે +2 પત્તા once લેવાના. again. બસ આમાં કલર ચેન્જ નહીં થાય, ખાલી +2 જ. હા ચલો. તો ડીજે માં સોંગ વાગતા હતા. Yes. તો હવે ચાલુ કરો એટલે હું વ્લોગ બંધ કરી દઉં કારણ કે કોપીરાઇટ આવી જશે. તો ગાઈઝ મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને અને અમારું ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો. બાય.